દેહમાં દેવ તું, આ દેહની અંદર દેવ છે. દેહમાં દેવ તું, એ દેહમાં દેવ તું. આહા, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવારૂપે અનંત ભાસે. હે અખિલ બ્રહ્માંડમાં એ ગ્રંથે ગરબડ કરી. આ નરસિંહ મહેતા લખે છે કે ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી. હા, જેને જે ગમે તે પૂજે. એ અખિલ બ્રહ્માંડમાં એક તું મારા શ્રી હરિ, હે જુજવારૂપે અનંત ભાસે. હે અખિલ બ્રહ્માંડમાં, આખા બ્રહ્માંડમાં એક તું હરિ છો. તું જ વેદ રૂપે છો, તું જ સાક્ષી રૂપે છો, તું જ સત્ય રૂપે છો. તો ભાગવત એ વેદ રૂપી કલ્પનું વૃક્ષ છે. આ વેદ રૂપી કલ્પનું વૃક્ષ છે. રસ જોતો હોય તો આપણે વૃક્ષમાંથી ન મળે, ફળમાંથી મળે. તો આ એનું ફળ છે. તેથી વૃક્ષને બચકા ન ભરાય. ફળને માણસ બટકું ભરીને ખાય, થડને ન ખવાય. ભાગવતમાં કયા કયા રસ છે? સિઝન આવે એટલે કેરી અલગ અલગ પ્રકારની મળે. હાપુસ, પાયરી, કેસર, જુનાગઢની કેસર, તોતાપુરી. આહા, આ બધાય રસ માટે આપણે અલગ અલગ ફળ લેવા પડે. પણ આ એક જ ફળમાં 99 રસ તમને પીરસું અને એ પીઓ તો એનો બેડો પાર થઈ જાય, એનો બેડો પાર થઈ જાય. તો એક જ ફળમાં 9 રસ આવે. તો કયા કયા રસ છે આ ફળની અંદર? એમાં ભક્તિનો રસ ભરેલો છે, એમાં સાહિત્યનો રસ ભરેલો છે. ભાગવતમાં 9ધા ભક્તિ છે અને 9 રસ છે. 9ધા ભક્તિ અને 9 રસ છે. તો કયા કયા રસ? તો એમાં હાસ્ય રસ પણ આવે છે. એમાં હાસ્ય રસ આવે છે. પછી આવે છે બીભત્સ રસ, પછી ભયાનક રસ. યુદ્ધનું આવે ને એ ભયાનક રસ કહેવાય. રૌદ્ર રસ, ક્રોધમાં આવે ને રૌદ્ર કહેવાય. અદ્ભુત રસ, પછી શૃંગાર રસ. આહા, જેની અંદર મારા વાલાએ મોરનું પીછું ધારણ કર્યું હોય, મોર મુગુટ પહેર્યો હોય, કાનોમાં કુંડળ પહેર્યા હોય, એને શૃંગાર રસ કહેવાય. પછી કરુણા રસ. આહા, એવી કરુણા હોય કે ગોકુળ છોડીને ભગવાન મથુરા જતા હોય ને ત્યારે આખું ગોકુળિયું રોતું હોય અને ગોકુળની ગાયો રોતી હોય, ગોકુળના વૃક્ષ રોતા હોય. એ કરુણા રસ કહેવાય. જશોદા મૈયા રોતી હોય કે આજ મારો લાલો મને છોડીને જાય છે. એ કરુણ રસ છે. પછી વીર રસ આવે, પોતાનો પરાક્રમ બતાવે. એ વીર રસ કે કંઈક યોદ્ધાઓને જીતી
અને ભગવાને બધાને રક્ષા કરી. ઘણા બધા રાક્ષસો આવ્યા અને એને વીરતાથી એનો ઉદ્ધાર કર્યો. અને પછી આવે શાંત રસ. શાંત રસ કથામાં શાંતિ મળે તમને, બીજે ક્યાંય શાંતિ નહીં મળે. અને કથામાં એવી શાંતિ મળે કે ઘણી વખત આપણે ઝોલું આવી જાય, ઊંઘ આવી જાય, એકાદી ખેંચી લઈએ ના નીકળી. હા, તો એ કથા આપણા માટે સારી કહેવાય કે ના. ઘરે તો ગાદલા આવે ડનલોપના, એસી હોય, ગોળી ખાતા હોય એનું ઊંઘની, તોય ઊંઘ ના આવે. બોલો. હા, પણ ભગવાનની કથામાં જાય એટલે બગાસ આવે, ઊંઘ આવે, આળસ આવે. આ બધું અહીંયા થાય કારણ કે અહીંયા મનને શાંતિ મળે છે. અહીંયા એક શાંતિ નામનો રસ છે. નામ હોય શાંતિ, પણ ઘરમાં અશાંતિ હોય. તમારું નામ શું બેન? તો કે શાંતિબેન. છે જરાય શાંતિ? તો કે એ નથી. એ નથી. નામ હોય ધનસુખ, પણ ધન ક્યારેય જોયું ન હોય. ક્યાંય ધનનું સુખ તો દીઠું નહીં અમે. એટલે તમારે યોગ્યતા જોઈએ, પાત્રતા હોય તો ધન આવે, નહીં તો ધન સુખ આગળ ધન ન આવે. અધિકાર જોઈએ, અધિકાર વગર કાંઈ ન મળે. પદ પ્રતિષ્ઠા આ બધું જોતું હોય ને, તો એના માટે લાયક બનવું પડે, યોગ્ય બનવું પડે, નમ્ર બનવું પડે. મર્યાદા, વિનય, વિવેક આ બધું હોય તો તમને પદ મળે. પણ માણસને પદ મળે એટલે આ બધું ભૂલી જાય છે. પછી એનામાં નમ્રતા ના હોય, વિનય ન હોય, કંઈકને એ મોઢા તોડી લે, મોઢું ચડાવીને બેઠા હોય. તો આ બધા મદવાળા કહેવાય, મદવાળા, અભિમાન. ભગવાને અનેક લીલાઓ કરી અને આ બધી લીલાઓમાં રસ ભરેલા છે. રાસલીલા, એમાંય શૃંગાર રસ આવે. બધા શૃંગાર કરી અને રાસ રમવા આવે. પકી માખણ ચોરીની લીલા એ હાસ્ય લીલા છે. ગોપીઓના ફજેતી કરી માખણ ચોરે. તો આવી અનેક લીલાઓ છે. એ આ પ્રથમ સ્કંદમાં ભગવાન સુખદેવજી એ પરીક્ષિત રાજાને કહે છે. નેમિષારણમાં જ્યારે આ સૂત પ્રાણીઓ અને સોનકાદી ઋષિઓ ભાગવતજીની કથા કરતા હતા, એટલે પ્રારંભમાં એણે 24 અવતારોની કથા કીધી છે. 24 અવતાર, ભગવાનના 24 અવતાર કયા કયા છે એનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. એક પછી એક અવતારો આવે છે. પહેલાં એમાં અનુક્રમણિકા આવે. આપણે કોઈ પુસ્તક લેવા જઈએ તો એમાં પહેલાં શું જોઈએ? અનુક્રમણિકા, કે આમાં કયા કયા ભજનો છે. આ ભજનોની અંદર મારા લાયક કોઈ હોય તો હું લઈ લઉં. આપણે ગમે એવા ભજન મળી જાય તો આપણે એ લઈ લઈએ છીએ. એમ અહીંયા ભાગવતજીમાં પણ 24 અવતારની કથા કહેવામાં આવી છે. તો 24 અવતાર એ કયા કયા છે એનું વર્ણન કરે છે અહીંયા. સ એવ પ્રથમમ દેવ કૌમારમ સગર્માતિત ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ. પ્રથમ અવતાર છે એ સનત કુમારોનો છે. સનત કુમારો આજીવન બ્રહ્મચારી રહેલા છે. એમની ઉંમર કાયમ 5 વર્ષની રહે છે. 6 વર્ષના થાય જ નહીં. એનું કારણ બ્રહ્મચર્ય. આધ્યાત્મિક માર્ગમાં બ્રહ્મચર્ય એ મુખ્ય પાયો છે. આજે ઘણા એમ કહે છે કે અમારું મન એ ભગવાનમાં સ્થિર થતું નથી. એનું કારણ એ બ્રહ્મચર્યનો અભાવ છે. બ્રહ્મચર્યથી તંદુરસ્તી મળે છે, અને તંદુરસ્તી મળે તો માનસિક શાંતિ મળે છે, અને માનસિક શાંતિ મળે તો પ્રભુમાં મન લાગે છે. મન શાંત હોય તો આપણે પૂજા કરવાની ઈચ્છા થાય, નહીંતર આપણું મન અશાંત હોય તો આપણે ઈચ્છા ન થાય.
એટલે પહેલાં મન શાંત થવું જરૂરી છે. પછી બીજો અવતાર ભગવાન વરાહનો ધારણ કર્યો અને પાતાળમાં જઈ હિરણાક્ષને મારી અને પૃથ્વી લાવ્યા અને મનુ મહારાજને સોંપી. એ અવતાર વિસ્તારથી કથા આગળ આવશે. એ પછી ત્રીજો અવતાર છે ભક્તિનો અવતાર, એ નારદજીનો. તૃતીયમ ઋષિ સર્ગ ચ દેવ ઋષિ તમુપેતય સહ તત્તંત્રમ સાત્વત ચાવષ્ટ નૈષ્કર્મ્ય કર્મણામ યતઃ. ત્રીજો અવતાર એ ભક્તિનો અવતાર છે. નારદ છે એ ભક્તિનો અવતાર છે. ચોથો અવતાર એ નર અને નારાયણનો અવતાર છે. નરમાંથી નારાયણ બની શકાય છે અને તપ કરે એ નારાયણ બને. તપ તો આપણામાંથી ન થઈ શકતે, પરંતુ નાના નાના નિયમો રાખીએ ને એ પણ તપ છે. તપસ્યાથી જ વ્યક્તિ નરમાંથી નારાયણ બને છે. ઇન્દ્રએ નારાયણને ગુસ્સે કરવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ નર અને નારાયણ એને ક્રોધ આવ્યો જ નહીં. એમાં આપણી પરીક્ષા એ થાય, તપ કરવામાં ક્રોધ ન કરવો જોઈએ. એક ભાઈને થયું કે આ એકનાથ મહારાજ છે એ શાંત જ રહે છે, એકનાથ મહારાજ, એને હું ક્રોધ કરાવી દઉં. તો એ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા ગયા. તો અહીંયા 2-4 જણા આવ્યા મસ્તી કરવાવાળા. એકનાથ મહારાજ સ્નાન કરીને આવે અને આ એના પર થૂકે, એને ક્રોધ કરાવવા માટે કે આ ક્રોધ કરે છે. પણ એકનાથ મહારાજ શાંત પાછા સ્નાન કરી આવ્યો. ફરી પાછા બહાર આવ્યા તો પાછા થૂક્યા. તોય હજી ક્રોધ આવતો નથી. પાછા સ્નાન કરી આવ્યો. ત્રીજી વખત આવ્યા, પાછા એના ઉપર થૂક્યા. વળી પાછા સ્નાન કરી આવ્યો. આવું એણે 108 વખત સ્નાન કર્યું. કેટલી વાર? તો એ ક્રોધ ના આવ્યો. પછી ઓલા બધા છોકરા મસ્તી કરતા હતા ને, ચરણમાં પડ્યા કે હે એકનાથજી મહારાજ, આપના ઉપર અમે આટલા થૂક્યા તોય આપે ક્રોધ ન કર્યો, આપ તો ધન્ય છો, ધન્ય છો. ત્યારે એકનાથ મહારાજ બોલા, ધન્ય હું નથી. જો કેવા, આને સંત કહેવાય. ધન્ય હું નથી, ધન્ય તો તમે છો કે તમે મારા ઉપર 108 વાર થૂક્યા, તો મને 108 વાર ગંગા સ્નાન પ્રાપ્ત થયું. 108 વાર ગંગા. તો આ એની ધર્મતા છે. એટલે સંતો છે ને કોઈથી ક્રોધ ન કરે, એને સંત કહેવાય. સંત અને શાંત. પછી અવતાર આવ્યો યજ્ઞનારાયણ ભગવાનનો, મોહિની અવતાર, પરશુરામ અવતાર, ધન્વંતરી ભગવાન, વામન ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, આમ અનેક અવતારો કરી અને 24 અવતારની કથાનું વર્ણન સાંભળી અને શૌનક ઋષિઓ કહેવા લાગ્યા. શૌનક ઉવાચ સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથમ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાચ્છુક. નૈમિષારણ્ય તીર્થમાં બેઠેલા શૌનક ઋષિઓ સૂતપુરાણીને પ્રશ્ન પૂછ્યા કે ભાગવતની રચના ક્યારે થઈ, શા માટે થઈ, કોની પ્રેરણાથી થઈ, એ અમને કૃપા કરીને કહો. બીજો પ્રશ્ન એ પૂછ્યો કે મહારાજા પરીક્ષિતને જુવાનીમાં
કથા સાંભળવી કેમ પડી? મહારાજ પરીક્ષિતને જુવાનીમાં, જુવાની એટલે કેટલી? ફક્ત 60 વર્ષના હતા પરીક્ષિત, બોલો. એને જુવાની કહેતા પહેલાંના જમાનામાં. એટલું મોટું આયુષ્ય રહેતું. અને આ કળિયુગ, એની અંદર માણસની ઉંમર 100 વર્ષની છે અને પેલા હજારો વર્ષની હતી. સુતપુરાણી બોલ્યા કે દ્વાપર યુગની સમયનો સમાપ્તિનો સમય હતો. વ્યાસજી એમના આશ્રમમાં સમાધિમાં બેઠા હતા. અશ્રદ્ધા નામ કલિયુગના લોકોમાં શ્રદ્ધા હોતી નથી. બધું કાર્ય શ્રદ્ધા વિના કરશે એવું લખ્યું છે ભાગવતમાં. બીજો દોષ એમનો શું હશે? શક્તિહાસમ, એમના શરીર શક્તિ વગરના હશે, તકલાદી બની જશે કલિયુગમાં. ભૂખ લાગે એની પણ ગોળી લેવી પડશે, પાચનની ગોળી લેવી પડશે, ઊંઘવાની ગોળી લેવી પડશે. એટલે ગોળી વગર કલિયુગમાં નહીં ચાલે. કલિયુગના બીજા કયા દોષ છે? આ બધું સમાધિમાં વ્યાસજીને દેખાણું. વ્યાસજી સમાધિમાં બેઠા હતા ત્યારે એને કલિયુગના દર્શન થયા. બીજા કયા દોષ છે કલિયુગના લોકોમાં? હસીતાયુષ, અલ્પ આયુષ્યવાળા. આજે કલિયુગમાં એમ કહે છે કે અનેક રોગો એ વધશે અને માણસોના આયુષ્ય ટૂંકા થઈ જશે. આયુષ્ય વધારવાના પણ એમાં ઉપાય આપ્યા છે કે આયુષ્ય લાંબુ જીવવું હોય તો શું કરવું જોઈએ? તો કે ભક્તિ વધારવી જોઈએ, ભગવાનનું ભજન. અને આપણે જે ઈષ્ટમાં પ્રેમ હોય, જે ભગવાનમાં પ્રેમ હોય, એના જાપ કરવાના. તો આપણા શરીરમાં રોગ નહીં પ્રવેશી શકે અને આપણું આરોગ્ય સારું રહેશે. નહીંતર કલિયુગમાં તો રોગની આમ હારમાળા લાગી પડી છે. ડૉક્ટરોને વિચાર કરવો પડે કે આને કઈ દવા આપવી. હવે કલિયુગમાં લોકોની યાદશક્તિ ઘટી જશે. સવારનો સાંજ ને સાંજનું સવારે કાંઈ યાદ નહીં રહે. પણ ન રાખવાનું યાદ રાખી બેસશે 40 વર્ષ સુધી. જે રાખવાનું ન ને યાદ એ રાખે 40 વર્ષ સુધી. એક માજી, એમને ઘરે લગ્ન પૂરા થયા એટલે એમને છોકરાની વહુને કીધું કે વહુ આ લાડવા લઈ અને પાડોશીને ત્યાં જતી હતી ઠાકવા. ત્યારે માજીએ કહ્યું, વહુ બચા, આ તું બાજુમાં દેવા જાસ લાડવા? તો કે હા. તેથી કે કેટલા લાડવા લીધા? પૂછો, કેટલા લાડવા લીધા? હવે કહ્યું 4. માજી બોલ્યા, એમાંથી કાઢી લે. એટલા બધા ના હોય. હા, કાં એ કે પાડોશીને ત્યાં 10 વર્ષ પહેલાં લગ્ન હતા, એમણે આપણે 3 જ લાડવા આપ્યા હતા. આવું યાદ રાખે, બોલો. એ 3 જ દેવાના, 4 નહીં દેવાના. આ કેવો હિસાબ રાખે છે? માણસને શું દીધું હતું ને શું લીધું હતું એ ખબર પડે છે, પણ બીજી ખબર નથી પડતી કે આણે આપણા પર કેટલા ઉપકાર કર્યા, આના ગુણ શું છે. એના દોષ જ જોઈ છે, ગુણ નથી જોતો. એના ગુણ જુઓ તમે, દોષ ન જુઓ. એક બાપ ને દીકરો છે ને, ઘોડો લઈને જતા હતા. તો એક ગામ આવ્યું, પેલું ગામ. આ ગામવાળા કહે કે આ બે મૂર્ખા છે, બાપ દીકરો. લ્યો, આ બાપ દીકરો બે મૂર્ખા છે. ઘોડો છે તો એ બે હાલીને જાય છે. એટલે ઓલા બાપને થયું કે આ બે દીકરા તું બેસી જાય કે. એટલે દીકરાને બેસાડ્યો ઘોડા ઉપર ને પછી આવેલા. ત્યાં તો બીજી ગામ આવ્યું. બીજા ગામવાળા કે બાપ કેવો મૂર્ખો છે,
કે દીકરાને બેસાડે ને પોતે હાઈલો આવે, પોતે બેસવું જોઈએ ને. ત્યાં તો એને થયું કે લાને હું બેસી જાઉં. અને પછી બાપો બેઠો ને દીકરો હાઈલો આવે. ત્રીજું ગામ આવ્યું તો ત્રીજા ગામના લોકો વળી બીજું બોલે કે આવડો છોકરો નાનકડો હાઈલો આવે ને ગઈઢો બાપ ચડીને બેઠો હોય ઘોડા ઉપર. એમ કર હાલ ને બેસી જાય આપણે. એ બે બેઠા ઘોડા ઉપર. અને ચોથું ગામ આવ્યું અને ચોથા ગામવાળાએ શું કીધું કે આ બાપ દીકરો મૂર્ખાત છે ને, ઘોડો આવડો મોટો નબળો છે ને એના પર 2 જણા ચડીને બેઠા છે. બોલો, એટલે દુનિયા તો બોલે, એને બોલવા દઈએ, આપણે તો હરિના ભજનમાં રહીએ. એ દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. એ આપણે રામ ભજનમાં રહીએ. દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. આપણે રામ ભજનમાં રહીએ. કોયલ અને કાગડો એક જ રંગનાયામાં, કોયલ કોને કહીએ. ઓ કોયલ અને કાગડો એક જ રંગના, કોયલ કોને કહીએ. કોયલ પણ જો જાણવું હોય તો, કોયલ પણ જો જાણવું હોય તો સૌથી મીઠા બોલે. આપણે રામ ભજનમાં રહીએ, એ આપણે હરિભજનમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. આપણે રામ ભજનમાં રહીએ. હસલો ને બગલો એક જ રંગ માયામાં, હસલો કોને કહીએ. ઓ હંસલો ને બગલો એક જ રંગના, હંસલો કોને કહીએ. હંસપણું રે આપણે જાણવું હોય તો, હંસપણું જો જાણવું હોય તો મોતીડાનો ચારો ચરીએ. આપણે રામ ભજનમાં રહીએ. દુનિયા બોલે ને બોલવા દઈએ, દુનિયા બોલે ને બોલવા દઈએ. આપણે હરિભજનમાં રહીએ. એ આપણે રામ ભજનમાં રહીએ. એ આપણે હરિભજનમાં રહીએ. એ આપણે રામ ભજનમાં રહીએ. આપણે ભજનમાં રહીએ. આપણે આપણા મસ્તીમાં, આપણી ભજનમાં ભક્ત. દુનિયા ગમે તે બોલે એ તો બોલવાની જ છે. દુનિયા સામે નહીં જોવાનું, આપણે ભગવાન સામે જોવાનું. આપણી રક્ષા ભગવાન કરે છે. કોઈ આપણો સંગાથી નથી, કોઈ સાથી નથી. એક જ આપણો સાથી છે. કોઈ ન સાથી, કોઈ ન સંગાથી. એકલા આવ્યા ને એકલા જવાનું. સાથી વિના, સંગી વિના
એકલા જવાનું. એટલે ભગવાનની ભક્તિ કરવી. વ્યાસજી ઉદાસ છે. સમાધિમાં આવા કલિયુગના દર્શન જોયા. વ્યાસજી મહર્ષિને વિષાદ થયો કે કલિયુગના લોકોનો હવે ઉદ્ધાર કેવી રીતે થાય. વ્યાસજીએ વેદના વિભાગ કર્યા. 17 પુરાણો લખ્યા. કેટલા? 17. 1,00,000 શ્લોકનો મહાભારત ગ્રંથ લખ્યો. આટલું કરવા છતાં એને સંતોષ થયો નહીં. નારદજીએ વ્યાસજીના મુખ ઉપર જોયું. વ્યાસજીનો ચહેરો ઉદાસ હતો. નારદે પૂછ્યું કે આપ વ્યાસજી ઉદાસ કેમ છો? આપનું આ કારણ શું? વ્યાસે કહ્યું, મને ખબર નથી આ શું કામ ઉદાસ છું. મારું મન ઉદાસ કેમ છે? નારદે કહ્યું કે આપની ઉદાસીનતાનું કારણ હું જાણું છું. આપ શા માટે ઉદાસ છો? કે આપણે ઘણી કથાઓ તમે લખી વ્યાસજી, પણ તમને શાંતિ ન મળી. હવે એવી કથા લખો કે એમાં મારા કૃષ્ણ કનૈયાની કથા હોય, કૃષ્ણની લીલા હોય અને કૃષ્ણનો આનંદ હોય એવું ભાગવતની રચના તમે કરો. નારદજીના કહેવાથી વ્યાસજીએ આ ભાગવત રચવાનું વિચાર્યું અને એને પ્રેરણા થઈ. વ્યાસજી, આપ તો ખૂબ જ જ્ઞાની છો. તમે ભગવાનના મહિમાનું વર્ણન કરો, ભગવાનના યશગાન ગાઓ તો તમને શાંતિ મળશે. ભગવાનની ભક્તિ કરો, તમને શાંતિ મળશે. ભગવાનના યશોગાનમાં બહુ શક્તિ છે. નારદજી કહે, હું મારો અનુભવ આપને કહું છું, આપ સાંભળો. વ્યાસજીને સંભળાવે છે. નારદજી પોતાનો પૂર્વજન્મની કથા કહે છે. વ્યાસજી કહે, નારદજી કહે, વ્યાસજી, હું નીચ કુળમાં જન્મ્યો હતો. પોતાની પૂર્વજન્મની કથા વ્યાસજીને નારદ કહે છે કે હું નીચ કુળમાં જન્મ્યો હતો. લોકો મને હળધૂત કરતા હતા અને એક વખત બન્યું એવું કે અમારા ઘરે સંતો આવ્યા. નારદ કહે કે મેં તનથી આ સંતોની સેવા કરી. ચાતુર્માસ હતો અને ચાતુર્માસમાં એ સંતો અમારે ત્યાં પધાર્યા એટલે અમે એને આશ્રય આપ્યો અને એમને પત્રાવળીમાં અમે ભોજન કરાવ્યું. એ સંતો અમારે ત્યાં રોકાણા. હું એની સેવા કરતો, એને જમાડતો, એને સુવડાવતો, એને ખવડાવતો. હવે સંતો ચાતુર્માસ પૂરા થયા એટલે અમારે ઘરેથી વિદાય લઈ રહ્યા છે. અમે ભોજન બનાવ્યું, જમાડ્યું અને સંતોએ એનો પ્રસાદ મને આપ્યો અને આ પ્રસાદ મેં ખાધો. નારદજી કહે છે, અને મારી બુદ્ધિ છે ને એ પવિત્ર બની ગઈ. સંતોના હાથનો આપેલો પ્રસાદ એ ખાઈએ તો આપણી બુદ્ધિ એ પવિત્ર બની જાય. નારદજી કહે, મારી બુદ્ધિ એ પવિત્ર થઈ, મારું ચિત્ત એ કથામાં સ્થિર થયું. ચતુર્માસ પૂરો થયો, સંતો જવા નીકળ્યા. મેં તેમને કહ્યું કે આપની સેવા માટે મને સાથે લઈ જાઓ, મને સાથે લઈ જાઓ. ત્યારે સંતોએ કહ્યું કે તમારી માતાની આજ્ઞા લઈને આવો. જ્યાં સુધી માતા ઘરમાં હોય ત્યાં સુધી પુત્રએ ઘર છોડવું જોઈએ નહીં. માની સેવા એ પ્રથમ સેવા છે. પહેલાં માની સેવા. બેટા, તારી માતાને પૂછી આવો. માને પૂછે છે કે માં, હું સંતોની સેવા કરવા જાઉં
ત્યારે માં કહે છે, બેટા દીકરા, મારે તો હજી તારા લગ્ન કરવા છે. અત્યારમાં તો આ ઉંમરમાં ક્યાં ઘર છોડીને ચાલ્યો છે? એટલે માતાએ ના પાડી. સંતોએ નારદને કહ્યું કે હે નારદ, તારી માતા સાચું કહે છે. તારી મા કહે છે ને એ બરાબર છે. ભગવાન માટે ઘર છોડવાની કાંઈ જરૂર નથી. ઘરમાં પણ પ્રભુ મળી શકે છે. જલારામ બાપા ક્યાંય વનમાં ગયા નહોતા ભગવાનને શોધવા. ભગવાન એને ત્યાં આવ્યા હતા. આવી સેવાઓ કરે, બીજાને ખવડાવે, બીજાને પાણી પાય ને એને ઘરે ભગવાન સાક્ષાત પધારે છે. પણ સંતોએ કહ્યું કે નારદજી, હું તમને એક મંત્ર આપું છું. આ મંત્રનો તમે જાપ કરજો, તમને પ્રભુની પ્રાપ્તિ થશે, તમને ભગવાનના દર્શન થશે. અને સંતોએ એક મંત્ર આપ્યો નારદજીને, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને નારદજી આ મંત્રથી 24 કલાક પ્રભુનું રટણ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 ઓ ભક્તિ રંગ વિઠ્ઠલા, મુક્તિ રંગ વિઠ્ઠલા. ભક્તિ રંગ વિઠ્ઠલા, મુક્તિ રંગ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. મીરાબાઈ દીઠેલા હરિ ઓમ
કોણે કોણ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા 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 એ નરસિંહ મહેતાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા નરસિંહ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા એ નરસિંહ મહેતાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિઓમ વિઠ્ઠલા ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે જય હો વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો. આનું રટણ નારદ મુનિ કરવા લાગ્યા. આખો દિવસ હવે મંત્રનું રટણ કરે છે, પણ માને આ ભક્તિ ગમી નહીં. માં કહે મારો દીકરો જો ભક્તિવાન થઈ જશે તો લગ્ન નહીં કરે પાછો. મારે તો જેના લગ્ન કરાવવા છે, પીઠી ચોડવી છે. માને કેટલા મનસૂબા હોય, મારા દીકરાને પરણાવું, મારા દીકરાના લગ્ન થાય, એના દીકરા થાય, પછી એના હારડા ગાઉં, એને ઘોડિયામાં હિંચકાવું. આવા મનસૂબા માતા પિતાને હોય છે. પણ ભગવાનની લીલા એને કોણ કરી શકે? નારદજી કહે કે મારી માતાને ભક્તિ મારી ગમતી નહીં, એટલે ભગવાને લીલા કરી. એક દિવસ માં ગાય ધોવા બેઠા, અને ગાય ધોતા ધોતા એવું બન્યું કે એક સર્પ આવ્યો અને સર્પે દંશ માર્યો નારદની માતાને, અને માતાનું ત્યાં મૃત્યુ થયું. પણ નારદજીની માં છે ને, એ મૃત્યુ પામ્યા પછી ગોલોક ધામમાં ગયા છે, વૈકુંઠમાં. કારણ કે ગાયની ગવાણમાં એનું મૃત્યુ થયું છે, પવિત્ર જગ્યામાં. નકર સર્પદંશથી જાય ને એને મોક્ષ નથી મળતો. પણ નારદની માતાને મોક્ષ મળી ગયો. કારણ કે ગાય ધોતા ધોતા એ ગાયની ગવાણમાં જ્યાં ગૌમૂત્ર હોય, જ્યાં ગોબર હોય, પવિત્ર જગ્યા હોય, ત્યાંથી એ સીધા મોક્ષમાં મુક્ત થયા છે. સર્પદંશથી જે મરે ને એની દુર્ગતિ થાય, પણ અહીંયા ભગવાનની લીલાથી એની માતાને સદગતિ મળી છે. નારદજી કહેવા લાગ્યા કે જે થયું તે સારું થયું. આ બધી ભગવાનની લીલા છે, અને હવે હું બરાબર મારો મંત્ર જાપ ચાલુ રાખીશ. મારે બીજે ક્યાંય ધ્યાન નથી દેવું, બસ મારે તો પ્રભુને પ્રાપ્ત કરવા છે. અને એક વનમાં જઈ એક પીપળાના વૃક્ષ નીચે નારદજી બેસી ગયા છે. આંખ બંધ કરી ઓમ નમો ભગવતે
વાસુદેવાય. જાપ કરતા 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 ભગવાનમાં એનું મન સ્થિર થયું અને ભગવાન એને દર્શન આપ્યા. નારદજી પ્રસન્ન થઈ ગયા. એણે આંખ ખોલી ત્યાં તો ભગવાન અદૃશ્ય થઈ ગયા. નારદજી વિચાર કરે, મારી આંખ બંધ હતી ત્યારે તો મને પ્રભુ દેખાણા, પણ જ્યાં આંખ ખોલી ત્યાં તો દેખાતા બંધ થઈ ગયા. વિચાર કરે છે, આ શું ચમત્કાર છે? આ પ્રભુ મને દર્શન કેમ નથી દેતા? સાક્ષાત દર્શન આપો પ્રભુ, સાક્ષાત દર્શન આપો. ત્યારે ભગવાને કહ્યું કે નારદ, હજી તારી ભક્તિ કાચી છે, હજી તું વધારે જાપ કર, હજી તું વધારે જાપ કર. અને નારદજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આ તપ કરતાં કરતાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા અને નારદજીને દર્શન આપ્યા. નારદ, આપની ભક્તિથી હું પ્રસન્ન છું. અને એ પછી મારું મૃત્યુ થયું, મારું આયુષ્ય પૂરું થયું. બીજા જન્મમાં હું બ્રહ્માને ત્યાં પુત્ર બનીને આવ્યો અને મારું નામ નારદ રાખ્યું છે. ભગવાન મને વૈકુંઠમાં લઈ ગયા અને ત્યાં મારી આંગળી પકડી અને મને ભગવાને એક વીણા આપી અને આ વીણાથી આખો દિવસ હું શ્રીમન નારાયણ 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 રટણ કરું છું. ભગવાનના ગુણાનુવાદ ગાતા રહેવું જોઈએ. આ જે ભક્તોની હરોળમાં નારદ છે ને, એ અગ્ર છે. નારદજીને ભગવાન દર્શન આપે છે. નારદે કહ્યું, વ્યાસજી, આપ તો ભગવાનના જ્ઞાન અવતાર છો, આપ ખોટો વિષાદ કરો છો. નારદે વ્યાસજીને 4 શ્લોકમાં ભાગવતજી સંભળાવ્યા. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યા 4 શ્લોક નારદજીએ. તો 4 શ્લોકમાંથી આ વ્યાસજીએ 18,000 શ્લોક બનાવી અને એની રચના આ ભાગવતજી કરી. ભાગવતજીની રચના એ કરવા બેઠા ને ત્યારે એનું શરીર ઘરડું હતું, એ લખી શકે એમ નહોતા. એટલે એણે ગણેશજીની યાચના કરી કે હે ગણપતિ, ઓમ શુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજગણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાદક્ષો ભાલચંદ્ર ગજાનન દ્વાદશૈતાની નામાની અપટિચુણદ્યપી વિદ્યા આરંભે વિવાચે પ્રવેશે નિર્ગમ તથા સંગ્રામે સંકટ ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે.